નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે બોટાદની. હાલમાં જ બોટાદનો એક સગીર વયના બાળકનો ચોરીનો કિસ્સો અને પોલીસ દ્વારા ઢોર માર મારવાથી બાળક હોસ્પિટલ ભેગું થઈ ગયું, એ કિસ્સો અત્યારે ગુજરાતમાં ખૂબ જોરમાં ચર્ચામાં ચાલી રહ્યો છે. વાત ગયા મહિના એટલે કે 18/8/2025 ની છે. 18/8/2025 સગીર વયના બાળકને એમના ઘરેથી પોલીસ દ્વારા, બોટાદ પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે. ચોરીનો આરોપ છે. પરિવારને કહેવામાં આવે છે કે બાળકે ચોરી કરી છે અને એમના ઘરમાંથી સર્ચ કરીને 50,000 રૂપિયાની જે રકમ હોય છે એ પણ બોટાદ પોલીસ ખંખેરી જાય. પરિવારને કઈ સમજ પડતી નથી. પરિવાર કંઈક સમજે તે પહેલા આ સગીર વયના દીકરાને પોલીસ સ્ટેશન ભેગો કરી દેવામાં આવે છે. પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે. 18 તારીખની ઘટના છે. 18 તારીખથી 28 તારીખ સુધી એ દીકરાને ઢોર માર મારવામાં આવે છે. પગના તળિયામાં ગેંગ્રીન થઈ જાય, પગમાં ગેંગ્રીન થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે છે. જ્યારે આ 17 વર્ષનો દીકરો છે એનું શરીર આ પોલીસના મારને સહન નથી કરી શકતું, ત્યારે એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. બોટાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે. બોટાદની હોસ્પિટલમાં એડમિટ કરવા માટે જે 2 પોલીસ કર્મી જાય છે, ડી સ્ટાફના પોલીસ કર્મી છે, એમણે પણ ત્યાં જુઠ્ઠું લખાવ્યું છે અને કહ્યું છે કે અમે એમના મિત્ર છે અને બાઇક ઉપરથી પડી ગયો છે અને એમની સારવાર કરવાની છે. પરિવારને જણાવવામાં આવે છે કે દીકરાની હાલત ખરાબ છે. હવે એને અમદાવાદ હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં એને લઈ જવામાં આવે. શું નામ? મારું નામ રહીમભાઈ હુસેનભાઈ મુલતાની. કયું ગામ? આ ગામ આપણે બોટાદ. ક્યાં વિસ્તારમાં રહે? હા, હણુપી વિસ્તારમાં. શું દાદા ઘટના શું બની? તમે ઘટનામાં આ ચોરી બાબતમાં છે. ચોરી બાબતમાં મારા દીકરાને લઈ ગયા. દીકરાને અહીંયા લાવ્યા અને આવીને ત્યારે 50,000 રૂપિયા મારા દીકરા. તમારા દીકરાનું શું નામ છે? મારા દીકરાનું નામ છે આર્યનભાઈ અલ્તાફભાઈ મુલતાની. એટલે આ દીકરાનો દીકરો છે, એની ઉંમર છે 17.5 વર્ષ. બરોબર. એને કોણ લઈ ગયું? આ પોલીસવાળા લઈ ગયા, અજયભાઈ અને એક આવડા જાની ભાઈ, એવડા 2 થઈને ઉપાડી ગયા. ઘરે આવી? ઘરે આવીને લઈ ગયા. અને ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો હતો 2 દી કીડે. તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યું અને એક કિડની ફેલ કરી નાખી, પગમાં સોડ દીધા, આખો વાહો ઉતારી નાખ્યો, બધું એવું કર્યું મારા દીકરાને. અત્યારે આર્યન ક્યાં છે? અત્યારે આર્યન છે અમારે અમદાવાદ હોસ્પિટલમાં છે. એની હાલત બહુ ખરાબ છે અત્યારે. કેવી સ્થિતિ છે? બહુ અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની. એટલે આમ કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે. હોજા પગમાં તમે જોવો ને તો હાથીના પગ હોય ને એવા પગ છે અત્યારે. વાતો કરે તો પરણે બોલે છે અત્યારે, એવું છે બધું. આ બાબતમાં તમે ક્યાં રજૂઆતો કરી? અમે રજૂઆત ક્યાંય નથી કરી. આવી રીતે રજૂઆતમાં ક્યાં કરવા જાવ? અમારે મને પાછળ ગાડી આવી, પોલીસ વાળા આવીને અમને ઉપાડી ગયા. આવી રીતે અમને કોઈ ખબર જ નહોતી આ બાબતમાં કે શું છે, શું ને ઘટના શું બની છે કાંઈ. પોલીસ તમારા ઘરે આવી હતી પણ કાંઈથી કાંઈ પૈસા પણ તમારી પાસે અમારી રિકવરીમાં 50,000 રૂપિયા લઈ ગયા અમારી પાસેથી. ઘરેથી અમારી પાસે હતા નહીં પૈસા. જે બુટા પેન્શનની આવ્યા હતા ને એને છોકરાએ ગાડી વેચી હતી એના, અને નાની છોડીને બાળશ્રોય કેન્દ્રમાં આવતા હતા ને એ પૈસા પડ્યા હતા. અમારી પાસે કોઈ બીજો પૈસો નહોતો. તરત કીધું કે આ પૈસા તમે આપી દો, એમ કરી ચોરી ના છે એમ કરી લઈ ગયા. તમે તમારા સમાજના આગેવાનોને, અધિકારીઓને એને રજૂઆતો કરી? અમે કોઈ કરી નથી અધિકારીઓ. અમારે કોઈ કરે એવું કોઈ નહોતું. હું એક જ છું. અમારે જે જમાય છે ને એ અત્યારે અમારા ભાઈનો જમાય છે, એ અમદાવાદ હોસ્પિટલ એ લઈને ગયો છે. એક મારી દીકરાની દીકરી છે, એ છે અત્યારે અમદાવાદમાં. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે આ લોકોને સસ્પેન્ડ થવા પડે, આજીવન સજા પડવી પડે. અમદાવાદ હોસ્પિટલમાં લઈ જતાની સાથે જ ડોક્ટરો એને ચકાસ્યા અને કહેવામાં આવે છે કે એની હાલત નાજુક છે, એને આઈસીયુમાં ખસેડવો પડશે. અને તપાસ કરતા માલુમ પડે છે કે એટલો જ માર મારવામાં આવ્યો છે, કમરના ભાગે, પગના ભાગે, એના શરીરના કોઈ પણ અંગને છોડવામાં નથી આવ્યો. આ નિર્દય પોલીસવાળા, બોટાદના હેવાન પોલીસવાળા દ્વારા એને ગુપ્તાંગના ભાગે પણ માર મારવામાં આવ્યો. શરીરનો કોઈ પણ અંગને છોડ્યું નથી આ બોટાદના હેવાન પોલીસવાળાએ. ઉચ્ચ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવે છે અને ખબર પડે છે કે દીકરાની એક કિડની ફેલ થઈ ગઈ છે. દીકરાની એક કિડની શરીરને સાથ નથી આપતી. સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ઉછળે છે અને ત્યાર પછી
બોટાદના એસપી તપાસ કરાવડાવે છે અને એની ટીમ મોકલાવે છે, દીકરાનું નિવેદન લેવડાવે છે અને ખબર પડે છે કે આવી ઘટના થઈ છે, ચોરીનો કેસ છે, સગીર વયનો દીકરો છે, સગીર વયના દીકરાને પોલીસ સ્ટેશને ન લઈ જવાય છતાં પણ પોલીસે પોતાની ક્રૂરતાપૂર્વક, પોતાની મનમાની, પોતાની ઈગો, પોતાનો સિક્કો ચલાવતા હોય છે બધી જ જગ્યાએ. તે દીકરાને વગર કેસ નોંધવા, વગર ચોરીના આરોપમાં પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશનમાં 10 થી 15 દિવસ જેટલો રાખ્યો. ઢોર માર મારવામાં આવ્યો. આવી જ ઘટના વર્ષો અગાઉ ચીખલી ખાતે થઈ હતી. ત્યાં પણ 2 દીકરાને લાવવામાં આવ્યા હતા અને ઢોર માર મારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતનો ચીખલીની વાત છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં પણ આ ઘટના બની હતી અને પોલીસ દ્વારા 2 દીકરાને મારી નાખવામાં આવ્યા હતા. એકને ફાંસીએ લટકાવી દીધો, બીજાનું ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. પણ પોલીસ છે, પોલીસનું રાજ છે, પોલીસના અધિકારીઓ પોલીસનો જ પક્ષ ખેંચશે. ધારાસભ્ય અનંત પટેલે 7 થી 10 જેટલી રેલી કરી હતી અને પોલીસને ઉપર કેસ નોંધાવ્યો હતો અને પોલીસને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. આ જે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઇસમો દ્વારા આ જે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે. આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. ખાસ કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે કે બાકી છે? આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે. પણ સરકાર પોલીસ પાસે કામ કરાવતી હોય છે એટલે પોલીસ અને સરકાર બંને પાસાના એક બાજુ છે એટલે એકબીજાને મદદ કરતી હોય છે. બોટાદ કેસમાં પણ આવું જ ન થાય તો સારું, કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ એવા નેતા પહોંચ્યા નથી, વિપક્ષ પક્ષના નેતા કોઈ પણ પહોંચ્યા નથી આ પરિવારની સમક્ષ. ઉમેશ મકવાણા પહોંચ્યા છે, જિગ્નેશ મેવાણી પહોંચ્યા છે અને એમણે નિવેદન પણ આપ્યું છે. આધારે દિવસો સુધી બોટાદ પોલીસ 17 વર્ષના આર્યન નામના એક યુવાનને, એક કિશોરને જાણે ગેંગસ્ટર હોય, કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને આવ્યો. એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી. એની કિડનીને ગંભીર નુકસાન થયું છે. એને કહ્યું કે જિગ્નેશભાઈ આખી રાત 4-5 દિવસ સુધી આખી રાત મને માર્યો છે. મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી, કે મારા બંને પગ દોરડાથી બાંધી બંને પગ પહોળા કરીને
ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય, 3rd ડિગ્રી ટોર્ચર આપતી હોય, એવું 3rd ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ 16 વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યું. એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી, મીડિયા સમક્ષ ન કહી શકાય, ધાર્મિક લાગણી ઉશ્કેરાય એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી. અને હદ તો એ છે કે દિવસો સુધી આટલો બેરહેમીપૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી, એનો જીવ લેવાની કોશિશ કર્યા પછી, 3rd ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ ઝાયડસમાં એને દાખલ કરાવે છે, એ ઝાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને MLC કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું. જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર્યો હોય, એના ચાઠા, એના દાગ, એના નિશાન, એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય. હદ તો એ છે કે આર્યને હમણાં મેં મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે 2:30 વાગે હજી પણ પોલીસના માણસો આવીને મોં ખોલીશ, ફરિયાદ કરીશ, કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું, તારું મર્ડર કરીશું, આવું કે જે 16 વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી 2 દિવસ પૂર્વે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરી, રૂબરૂ મળીને આવ્યો, ડિટેલમાં એમને કહ્યું કે આને ગુપ્તાંગમાં માર્યું છે અને બેરહેમીપૂર્વક માર્યો છે, કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે, એનો વાંક હતો નતો, ચોરી કરી હતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે. પણ આવી રીતે 17 વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ, ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે, એમની ચરબી નેતાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે. અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે. બોટાદના SP સાથે મારી છેલ્લા 4 દિવસમાં 5 વખત વાત થઈ, IG સાથે વાત થઈ, રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ દાસ સાથે પણ વાત થઈ. આટલો સ્પષ્ટ કેસ છે, દીકરો ફરિયાદ આપવા તૈયાર છે, કહી ચૂક્યો છે, કહી રહ્યો છે કે મને માર્યો, આખી રાત માર્યો, 3rd ડિગ્રી ટોર્ચર આપ્યું. આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી. એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે. હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે. હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક SIT નું ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે FIR નોંધી, સસ્પેન્ડ કરી, જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાથ જેવો છે, અનાથ તો નહીં કહું, એની બહેનો છે, બીજા સગા છે, માફ કરજો, પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ પોલીસને આકરી સજા થવી જોઈએ, જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની, આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે. અને સુપ્રીમ કોર્ટમાં પણ આ પોલીસ વાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પહેલ ધરાવી છે. પણ ગુજરાતમાં આવી કેટલી ઘટના બનતી હોય છે, ઘટના કદાચ ગરીબ પરિવાર હોય છે, ઘટના સામે આવી શકતી નથી. આ 2 ઘટના હું આંખ સામે તમને કહું છું કે ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના અને આ બોટાદ પોલીસ સ્ટેશનની ઘટના આ હેવાનિયત પોલીસની દર્શાવે છે કે પોલીસ કેટલી હદે ગરીબ લોકો સાથે હેવાનિયત કરતી હોય છે અમુક કિસ્સાઓમાં. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ દીકરાને ન્યાય મળશે. જીજે દેશી ન્યૂઝની ડિમાન્ડ છે કે આ 4-5 પોલીસ કર્મીઓ વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે એ 5 પોલીસ કર્મીઓની જ કિડની આ દીકરાને આપવી જોઈએ. જેની મેચ થતી હોય એની કિડની આ દીકરાને આપવી જોઈએ અને દીકરાને જીવનદાન આપવું જોઈએ અને પોલીસ વાળાઓને કાયમના માટે સસ્પેન્ડ કરવા જોઈએ. ટેમ્પરરી સસ્પેન્ડ નહીં પણ કાયમના માટે નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે. કારણ કે આ પોલીસ, આ હેવાનિયત વાળી પોલીસ જે છે એ અહીંથી બદલી થઈને જશે, સસ્પેન્ડ થઈને જશે, બીજી જગ્યાએ આ હેવાનિયત વાપરશે, બીજા કોઈની કિડની ફેલ કરશે, બીજા કોઈને બેગુના દીકરાને
ચોરીના આરોપમાં પકડશે, અન્ય કોઈ આરોપમાં પકડશે, એને ઢોર માર મારશે. એની કરતા પોલીસ સ્ટાફને નોકરીમાંથી છૂટા કરી દેવા જોઈએ, જેથી એવો દાખલો બેસાડો. હર્ષ સંઘવી સાહેબ, તમે કહેતા તો છો જ બધી જ વાતમાં કે કોઈ પણ ચમારબંધીને છોડવામાં આવશે નહીં. ચમારબંધીને તો તમે પકડતા જ નથી. ઉપરથી પોલીસ ડિપાર્ટમેન્ટના આવા પોલીસ દાદાઓને અલગથી ચમાર બનાવી દેવામાં આવ્યા છે, અને જે ગરીબ પ્રજાઓ પર પોતાની ચમારબંધી બતાવે છે. તો શું આ કેસમાં પણ ચીખલી કેસની જેમ જ થશે કે પણ એના ઉપર કાર્યવાહી થશે? આવનાર સમયમાં જોવાનું રહેશે. કારણ કે લાખો રૂપિયાનું બિલ પણ પોલીસ જ ચૂકવી રહી છે, જેસી કરની વેસી ભરની.